તો ત્યાં આગળ અમે પથ્થર જોયું, પછી પેલું જે આમ નળ હોય ને તો બંધ જ ના થાય, એટલે એકદમ ધીમે રહીને આમ કરીને બંધ કરીને જ્યાં હાથ ઉપર ને પર પાછું ચાલુ થઈ જાય. એટલે પછી માંડ પેલા હરિભક્ત સાંઈ વાંધો નહીં હું કરું છું. પછી કીધું આ જરા રિપેર, હા સાંઈ રહી જાય છે, રિપેર કરાવે છે રહી જાય છે, કાંઈ વાંધો નહીં, અમારે કંઈ વાંધો નથી, આ તો પાણી જાય છે ને બધું. એટલે બધા 4-5 સંતો હતા, બધાએ જોયું. ભગવાનની દયા કો કે કૃપા કો એ હરિભક્ત ઉપર અમે બીજા વર્ષે ફરી એને ત્યાં જ જમવાનું છે. બધા સમજી ગયા ને, બધા બુદ્ધિશાળી છો, આ તો મહેસાણા કહેવાય. તો ફરી ત્યાં ગયા ને તે ધધુડો ચાલુ જ હતો. એટલે મેં કીધું ભાઈ તમે કહેતા હતા ને કે આ કે સારું રહી જાય છે કે, એટલે પણ મેં કીધું વરસ તો હું જોઉં છું ને તું 6 મહિનાથી તો તું જોતો હોઈશ, કે સારું રહી જાય છે કે. એટલે આ એક નળ બદલી શકતા નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ દર 15 દિવસે એક મંદિરનું નિર્માણ કરે છે. એમના નિર્માણની ઝડપ તો જુઓ તમે, દર 15 દિવસે એક મંદિરની નિર્માણ પ્રક્રિયા એ પૂરી થાય છે. એટલે આ મંદિર બાંધે, સંડાસ બાથરૂમ નહીં. મંદિર બાંધે, મંદિર. સંડાસ બાથરૂમ હોય ને એક વખત બંધાઈ ગયું ને પછી 4 વર્ષે ડોલ જ બદલવાની હોય, એમાં કઈ બીજું કઈ કરવાનું ના હોય. પણ આ તો મંદિર બનાવવાનું છે. તો એક મંદિર એટલે ઓછામાં ઓછા 40 ફેમિલીનું કેન્દ્ર સ્થાન ગામડાઓમાં હોય તો, અને શહેરોની અંદર હોય એમાંય શિકાગો, એમાં હ્યુસ્ટન, એમાં એટલાન્ટા, એમાં ઇંગ્લેન્ડ, અને ભારતની અંદર પણ જે વિરાટ શિખરબદ્ધ મંદિરો થયા છે જેની આજુબાજુ 8-10 હજાર ફેમિલી સંકળાયેલા હોય, અને એના પૂજારીથી માંડીને મેનેજમેન્ટ સુધીની વ્યવસ્થા, એની સ્વચ્છતાથી માંડીને ઉતારા સુધીની વ્યવસ્થા, એના ક્ષેત્રની અંદર પ્રચાર અને પ્રસારની વ્યવસ્થાથી માંડી અને પબ્લિકેશનના વિસ્તારની વ્યવસ્થા, આ બધા એક મંદિરની આજુબાજુ સંકળાયેલા હોય. એવા એક દર 15 દિવસે એક મંદિરની ભેટ આપી દેવી, આ સમાજની અંદર કેવી જબરજસ્ત ક્રાંતિ છે એની આપણને ખબર નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પછી ત્યાં હતા, દિલ્હીમાં જ ઘણા બધા મહાનુભાવો ત્યાં આગળ દર્શન માટે આવતા. એમાં આર્ટ ઓફ લિવિંગના મુખ્ય કરતા હરતા શ્રી રવિશંકર ત્યાં આગળ આવેલા. આખું અક્ષરધામ 5.5 કલાક બધું ફરીને જોયું. અને એમની સાથે એમનો શિષ્ય સમુદાય પણ 25 જણા હતા. બધા વેલ ટુ ડુ IAS IFS ઓફિસરો, કોઈ ડૉક્ટરો, કોઈ લોયર્સ, બધા વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં, નીટ ક્લીન, બધા આમ દેખાય પણ સ્માર્ટ, હોશિયાર માણસ, પોતપોતાના ક્ષેત્રની અંદર આગળ વધેલા. અને બધું જોયું, બહુ રાજી થયા. શ્રી રવિશંકર પણ ખૂબ રાજી થયા. બાપાના દર્શન આવ્યા. આટલા મોટા ફ્રૂટના 2-3 ટોપલા, પછી સૂકા મેવાના બધા ટોપલા લઈ ઠાકોરજીના ચરણે મૂક્યા. બધા બેઠા. 2-4 મિનિટ ઔપચારિક વાતો થઈ. પછી રવિશંકરે ખાલી આમ કરીને આમ જ કર્યું, આમ કર્યું. એટલે એના શિષ્ય બધા એક સાથે ઊભા થયા. હાથ જોડીને પાછા પગે ચાલ્યા. બધા પીઠ બતાવીને નહીં, પાછા પગે ચાલ્યા. આમ ધીરે રહીને બધા બહાર નીકળી ગયા. ખાલી એકલા રવિશંકર, બાપા, આપણા 4-5 સંતો. પછી એમણે વાત કરી, સ્વામીજી क्या अद्भुत चीज बनाई, इट इज अमेजिंग. In 5 years the whole project is complete. I cannot believe it. It is really a fantastic piece in the history of the Indian culture. એમ કરીને એવું બોલ્યા કે સ્વામીજી, औरंगजेब तक बादशाहों ने भारत भर में 2,500 मंदिर मार गिराए थे, लेकिन आपने एक अक्षरधाम बनाकर सबका बदला ले लिया. स्वामी के नहीं नहीं नहीं, हमने के बदला ऐसा कोई बात नहीं है, हमें तो योगी बापा का संकल्प था तो बना दिया, वो तो अब बधाए संतोए बनाव्या है. एमनु गुजराती हिंदी चालू, પણ તરત ને તરત हमारा इष्ट देव ने, हमारा गुरु ने, हाँ ने ते ने, पहला के जो भी हो, लेकिन आपने जो बनाया हिंदुत्व के लिए मास्टरपीस.
મૂળ વાત આપણે એ કરીએ છીએ કે એમના કાર્યની આપણે કદરને કરીએ કે આપણે એમના કાર્યને સમજીએ ને એના કરતાં વધારે સમજ ને વધારે કદર તો બહારના લોકોને અચાનક ધક્કો લાગીને થઈ જાય છે. આમાં શું છે, એક વખત મહંત સ્વામીને પૂછ્યું હતું, બધા સંતો કે બધા ના અમે બધા પાર્ષદમાં જ હતા, તે બધી વાતમાંથી વાત નીકળી એટલે મહંત સ્વામીને બધા સંતો કે આ કેવી નવાઈ છે કે બહારના લોકો આવે ને તો સ્વામીને જુએ ને तो कि क्या आंखों में तेज है कि स्वामी की आंखों में प्रवाहित हो रही शांति के गंगा में मैं तो डूब गया, जब बाहर निकला तो अभी कैसी भी अनुभूति कभी नहीं हुई थी. कोई के क्या स्वामी की आंखें, कि स्वामी की आंखों का तेज इतना अलौकिक दिव्य है. ये बधाने બહારના લોકોને આવું બધું થાય. આપણે હા રોજ માથે પડેલા હામાં ને હામાં જ આમ બેહીને જોયા જ કરીએ છીએ ને તોય કશું થતું. તેનું કારણ શું છે? તો મહંત સાંઈએ સરસ વાત કરી. મહંત સાંઈ કે મોટું સહારાનું રણ હોય, કચ્છ ભુજનું સહાર આપણે જોયું નથી પણ ભુજનું તો ખ્યાલ છે. એવા ભયંકર તાપની અંદર તમે જતા હો અને ચારે બાજુ રેતીની ડમરીઓ આંધી ઉડતી હોય અને 50 ડિગ્રી તાપે ઉડતા પંખી પડી જાય અને તમે ભયાનક તરસ લાગી હોય, એક ટીપું પાણી તમારી પાસે ન હોય અને તમે આમ ગળું કપાઈ જાય એવી સ્થિતિમાં તમે આવી ગયા હોય, પાણીના પોકાર થતા હોય અને એવે વખતે તમે આમ બેભાન અવસ્થા જેવું થઈ જાય અને અચાનક આમ ઠંડા પાણીનો જગ લઈ અને એક એર કન્ડિશન નાની કુટીર અને એમાં ઠંડા પાણીનો પીણાવાનો આઈસ્ક્રીમનું બધું લઈ અને કોઈક આવી જાય અને કહો અહીંયા રહો, આઈસ્ક્રીમ, આ પીણા, આ ઠંડુ, આ બધું તમારે માટે. અને તમને કેવું થાય, આહ અદ્ભુત, આવો અનુભવ કોઈ દિવસ થયો નથી. એમ બહારના લોકો આવે છે ને બાપા પાસે, એ સીધા રણમાંથી આવ્યા હોય છે એટલે એવું થાય છે. પણ તમે એર કન્ડિશન બંગલામાં કાયમ રહેતા હો તો તમને કઈ પ્રશ્ન થાય તો તમને થાય કે આવું તો હોય જ, ટેકન ફોર ગ્રાન્ટેડ, આવું જોઈએ ને, આપણા માટે તો આવું જ હોય. એમ તમે કાયમ બાપાના એર કન્ડિશનની અંદર રહો છો ને એટલે કંઈ અનુભવ થતો, કારણ કે ઠંડક કાયમ રહેશે. મૂળ પ્રશ્ન એ છે પેલા લોકોને પહેલી વખત આવા પ્રકારની દિવ્યતાનો અનુભવ થયો. આટલા વિરાટ પૈમાના ઉપર આવા મંદિરો પાર પાડવા એ શક્ય છે. આ તો મંદિરોની વાત કરી. આપણે વાત એ બીજી કરીએ છીએ, એ બીજી વાત છે સ્વામિનારાયણ સ્ટાન્ડર્ડની. તમે વિચાર કરો, મંદિરો તો બધા ઘણા બાંધે છે પણ આ કક્ષાના, આ લેવલના મંદિરો તો બધા ઘણા બાંધે છે પણ ઉત્સવો તો ઘણા બધા કરે છે. પણ તમે હવે જોશો ને જે ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓ ઉત્સવો કરી રહી છે એના ઊંડાણમાં ઉતરશો ને તો તમને એવો અનુભવ થશે કે બધા આપણી કોપી કરે છે. જોજો તમે જ્યાં જ્યાં ઊંડા ઉતરશો ને, સત્સંગ મંડળો જે તંત્રો ચલાવે છે ને બહાર, એમાં તમે ઊંડા ઉતરશો ને તમને ખબર પડશે કે આપણી કોપી કરે. તે એક ભાઈએ મને કીધું, સ્વામી હું પેલા આશ્રમમાં ગયો તો, પેલા મંદિરમાં પેલા સાધુ હતા, તે કે સ્વામી બધું આપણી રીતે જ, હા આપણી કોપી કરે. મેં કીધું મૂંઝાય છે, હું કોપી છે નહીં થાય, શ્રેષ્ઠ વસ્તુઓની કોપી થાય, ગરબડિયા વસ્તુની કોપી થાય. મેં કીધું થવા દે. એક ભાઈ કે સ્વામી નારાયણપુરામાં સ્વામિનારાયણ ખીચડી મળે છે. મેં કીધું સારું તો ખાઈ આવો. એ કે એમ નહીં પણ આપણી સ્વામિનારાયણ ખીચડી સામે આ ધંધો કરી ખોલીને બેઠો. પણ મેં કીધું સ્વામિનારાયણ ખીચડીનું સ્ટાન્ડર્ડ જ એવું સ્વામીએ સેટ કર્યું, એને ધંધો થવાનો જ. ખીચડીથી માંડીને વિરાટ ઉત્સવો સુધી સ્વામીએ એક સ્ટાન્ડર્ડ સેટ કરી દીધા. અને લોકો જેની અંદર જાય ને તો વિચાર કરે, કોઈ ગમે ત્યાં જાય ને પછી જુએ કે આ મંદિર ખરું પણ પ્રમુખ સ્વામીનું છે એવું નહીં, ઉત્સવ ખરો પણ આમાં પેલો બાપાએ ઉત્સવ કર્યો હતો ને એની કોપી કરવા પ્રયત્ન કર્યો છે. અહીંયા આ પેલું સાધુ ખરા, એમ બધું આમ છપાઈ કામ બધું ખરું, આમ પ્રિન્ટિંગ તો બધું સારું, પણ એ પ્રિન્ટિંગની પાછળ પ્રેરણા એ સ્વામિનારાયણ પ્રકાશ પત્રિકા અને BAPSના પ્રકાશનોની પ્રેરણા છે. બધી જગ્યાએ એક સ્વામિનારાયણ સ્ટાન્ડર્ડ એ પ્રમુખ સ્વામી મહારાજે સેટ કર્યું. કોઈ જગ્યાએ તમને ગરબડાટ દેખાય નહીં. હવે જો આ સ્વામી આ બધાના બેઝમાં જો
આપણે આવા કેટલા કાર્યોની પ્રશંસા કરીએ, થોડાક ભીડાની અને સાથે થોડીક સાધુતાની, આ બંને બાબતને આજે આપણે એક સાથે જોવા પ્રયત્ન કરીએ. આમ જોવા જઈએ ને તો મોટા મોટા રાજક્રાંતિકારીઓ થયા, બહુ ભીડો વેઠ્યો છે. તમે વીર સાવરકરનું જીવનમાં જ જો. વીર સાવરકરને અંદામાન નિકોબારના કેદખાનાની અંદર જે રીતે દાખલ કરવામાં આવ્યા હતા ને, અને એને કારણે એને જે ભીડો આપવામાં આવેલો ને, તો તમને નવાઈ લાગે, એટલો બધો ભીડો હતો. એનું કારણ હતું એમની પાછળ 40 કરોડ લોકોનો ટેકો હતો કે નહીં? ક્રાંતિકારીઓ પાછળ 40 કરોડ લોકોનો ટેકો હતો. એ લોકોના મનની અંદર ફિઝિકલ આમ પાવર્સ દેખાતા હતા કે જો અંગ્રેજો ખસે તો આટલા પાવર્સ ભારત દેશને મળે. એ લોકોને નજરે દેખાતું હતું એનો ફાયદો કે આ અંગ્રેજો ખસવા જોઈએ, એ ખસેલા પણ દેખાય, અને સાથે સાથે ભારતીયોને સત્તા મળવી જોઈએ એ પણ દેખાય. તો જ્યાં ફિઝિકલ એડવાન્ટેજ દેખાતા હોય ને તો માણસ મરી જવા પણ તૈયાર થાય. પણ જ્યાં કોઈ ફિઝિકલ એડવાન્ટેજ દેખાતા ન હોય એને માટે ભીડો પાથરી દેવા, એને માટે ન્યોછાવર થઈ જવું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1977માં વિદેશની યાત્રા પર હતા અને પછી ઇન્ડિયા આવ્યા અને પહેલી વખત સારંગપુરમાં બીમાર પડ્યા હતા. એ કેવી બીમારી હતી? વિવેક સાગર સ્વામી કે ઈશ્વર સ્વામી પાસે તમે સાંભળો એમ જ લાગે કે બાપા ધામમાં જવાના છે. એટલું બધું ભયંકર તંત્ર ચાલે, અને સ્વામી આમ ઊભા હોય ને તો પડી જાય. અને એ ભીડો એટલો બધો વેઠ્યો હતો. ઈશ્વર સ્વામી બધા સંતો હાજર હતા એ ટૂરમાં, કે 3,500 માઇલની લાંબી મુસાફરી સ્વામીએ ફક્ત આખા અમેરિકામાં કારમાં કરી. જ્યાં બપોરે 12 વાગે જમવાનું હોય ત્યાં 4 વાગે જમવાનું થાય. જ્યાં 4 વાગે આરામ કરીને ઉઠવાનું હોય ત્યાં રાત્રે 9 વાગે પહોંચ્યા હોય. જ્યાં રાતના જમવાનું હોય 8, 8:30 ત્યાં રાત્રે 2:30 વાગે જમવા ગયા હોય. અને નવાઈની વાત તો એ છે, બોસ્ટનમાં ને ફિલાડેલ્ફિયામાં સ્વામીએ આખી રાત પધરામણી કરી. આખી રાત સભામાંથી છૂટે, પધરામણી ચાલુ થાય, સીધા સવારે નાહવા માટે આવવાનું, નાહી અને પાછી પૂજા પછી વહી રફતાર. આપણે જાણીએ સ્વામી અમેરિકામાં ફર્યા, પણ અમેરિકામાં આ ભીડો વેઠ્યો. ઇન્ડિયાની અંદર સ્વામી દીક્ષા ગાદી ઉપર આવ્યા પછી લગભગ 75 સાલ સુધી ટ્રેનમાં જ્યાં ફર્યા ને બધે સેકન્ડ કે થર્ડ ક્લાસમાં ફર્યા. કોઈ ખરી ભક્તવળી હોય ને તો ફર્સ્ટ ક્લાસની મુસાફરી ટિકિટ કઢાવી દે. સ્વામી સિમલિયા ગામમાં હતા, ભરૂચ પાસે. સિમલિયાથી પાલેજ આવવાનું, અને પાલેજથી સ્વામીને આવવાનું હતું ટ્રેનમાં અટલાદરા, વડોદરા. તો પાલેજ સવારે 7 વાગે ટ્રેન આવે, તો સિમલિયાથી ગાડામાં બેસીને નીકળવાનું, તો ઓછામાં ઓછું 1.5 કલાક થાય. તો સ્વામીને કેટલા વાગે ઉઠવું પડે? 4 વાગે. 4 વાગે સ્વામી ઉઠ્યા, નાહી ધોઈ ઉકાળા પાણી કરી ગાડામાં બેઠા. ટાઈમ થઈ ગયો તો સખત ઠંડી અને ચારે બાજુ અંધારું. શિયાળાના દિવસો, સીમમાંથી ગાડું પસાર કરવાનું. અને કાશીદાસ પેલા હતા એ ચલાવતા, કાશીભાઈ અત્યારે નિર્દેશક હતા, હમણાં રિટાયર થયા. કે સ્વામી કે કાશીદાસ જલ્દી ચલાવ કે છે ગાડું. તે સંતો અને હકા બાપુ ને હકા બાપુની મણિભાઈ આ સલાડવાળા બધા બેઠા હતા. અને ગાડું કે સ્વામી કે ગાડું હાંક, જલ્દી કર, 7 વાગાડવા પહોંચી જવું જોઈએ. એટલે પેલો ધમધમાવે, પેલા ધમધમાવે તો ખરો, પણ થોડુંક થાય ને પાછું ધીમું પડી જાય ગાડું. સ્વામી કેટલા શું થયું? કે સ્વામી આ બળદને ટાઢ વાય છે ને એટલે ઉપર પેલું નહીં આમ ગોદડી જેવું ઓઢાડે ને, આમ કે સ્વામી એ ખસી જાય છે. તો સ્વામી કે એવું છે? કારણ કે તું ખસ કે છે એમ કરીને પોતે પેલા બળદની આમ, પેલા 2 બળદની વચ્ચેનું આમ લાકડું હોય ને, આમ એ લાકડાની વચ્ચે બાપા બેઠા વચ્ચોવચ્ચ, અને પેલું જે એનું ગોદડું હોય ને એ ગોદડું સ્વામી 2 બાજુ પકડી રાખે, અને 2ની વચ્ચેથી રાસ પાછળ પેલો બેઠા કાશીભાઈ,
અને એ રીતે દોડાવ્યું ગાડું. સ્વામી કે હવે પડશે નહીં. તો બે બાજુ ગોદડી પકડી રાખી બાપાએ જાતે, અને સ્વામી છેક પાલેજના સ્ટેશન સુધી એવી રીતે બેસીને આવ્યા. પછી ઉતર્યા. સ્વામી કે જલ્દી દોડ, ટિકિટ લઈ આવે. એ પેલો લઈ આવ્યો. અને હજુ મણિભાઈ કઈ બૂમ પાડે કે ફર્સ્ટ ક્લાસની લઈ આવજે, ત્યાં સુધીમાં તો પેલો લઈને આવી ગયો થર્ડ ક્લાસની. અને પછી મણિભાઈ ખીજાણા, ભાન નથી પડતી, થર્ડ ક્લાસની ભીડો આમને તેમને ઉપવાસ પડે. સ્વામી કે મણિભાઈ બોલશો ની, ગાડી આવી ગઈ, ચડવા માંડો જલ્દી. હા, આ ભીડો એમને ટ્રેનો, આ ગાદી ઉપર આવ્યા પછીના દિવસોની વાત કરું છું. એમને આ દોડાદોડી કંઈ એમણે સ્વામીએ આ સીધી ફ્લાઇટ ટુ ફ્લાઇટ, એરપોર્ટ ટુ એરપોર્ટ એવી વાત નથી. ગામડે ગામડે આવી રીતે વિચરણ કર્યું છે. આ બાજુ આ ખેરાલુ અને ખેડબ્રહ્મા બાજુના વિચરણની સ્વામીની જે ઇતિહાસની આ તમે તવારીખો વાંચો તો ખરા. આ બિરચંદ બાપા તો એના પ્રત્યક્ષ સાક્ષી છે. અને સ્વામીએ ભયાનક તડકાની અંદર ગાડાઓમાં બેસીને ઘરોઘર પધરામણીઓ કરી છે, અને માથા તપી ગયા હોય બધાના. સ્વામી કે માથે હાથ તો મૂકો. ડૉક્ટર સ્વામીની કે માથે હાથ મૂકો. એ બપોરના 1 વાગ્યાના તપે છે. આપણે કઈ નગરયાત્રામાં 15 મિનિટ બેસીએ તો આગુ પાછું નહીં થઈ જાય. એ સ્વામી બપોરે 3 વાગે જમવાના હોય, એને બદલે સાંજે 5 વાગે બપોરે જમ્યા હોય. બપોરનું ભોજન 4, 4:30, 5 વાગે જમ્યા હોય. એવા દાખલાઓથી તો આખો ઇતિહાસ ભરેલો છે. આટલો બધો ભીડો એ સાધુતા રાખીને નિયમ ધર્મ સાથે આ બધું વેઠ્યું છે. આવી રીતે 17,000 ગામડા અને શહેરો એ ખૂંદી નાખ્યા. આ શક્ય છે. માંગતી તબિયતે આ કરવું એ શક્ય છે. એની સાથે સાથે સ્વામીએ સાધુતા મૂકી નથી, સિદ્ધાંતો મૂક્યા નથી. હું એક નાનો પ્રસંગ કહીશ. જ્યારે બાપા સાથે અમે 1996ની સાલમાં અમેરિકામાં હતા, અને અમેરિકામાં ગુજરાતી વર્તમાનપત્રો નીકળે, એમાં એક સંન્યાસીએ સ્વામી વિશે, ગુજરાતમાં જ રહે છે આ સંન્યાસી, અને એણે સ્વામી વિશે અમેરિકાના એ વર્તમાનપત્રમાં એક લેખ લખ્યો હતો. અને એમાં સ્વામીનું નામ દઈને ગમે તેમ બેફામ આક્ષેપો કર્યા હતા. અને એ અમારા હાથમાં ત્યાં આવ્યું. એટલે અમે એ જોયું. હવે અમને થયું કે જવાબ તો આપવો જોઈએ, એટલીસ્ટ છાપાને તો જાણ કરવી જોઈએ કે કેટલી બધી ગેરસમજો તમે ફેલાવો છો. એટલે પછી એનો અમદાવાદ ફેક્સ કર્યો. તો અમદાવાદ અક્ષરવસર સ્વામી બધા સંતોએ વાંચ્યું, અને એમણે જવાબ લખ્યો. બહુ શાનદાર જવાબ, તર્કબદ્ધ, આમ જેને કહે ને કે ધારદાર શૈલીની અંદર, જરા પણ આપણી ગરિમા જોખમાય નહીં એવી ગાળાગાળી વગરનો, કોઈ ખોટા આક્ષેપો નહીં, પ્રશ્નો અને જવાબો આપો. ચાલો આનો જવાબ આપો. આ તમે આક્ષેપ છે એનો આ જવાબ છે, પણ તમારી સામે અમારે પણ આ છે, એનો આ જવાબ આપો. બહુ અદ્ભુત 18 પાના લખ્યા હતા. પછી ત્યાં વિવેક સાગર સ્વામી વાંચી લે એટલા માટે એમણે ફેક્સ કર્યો. એટલે હું પણ વાંચતો તો વિવેક સાગર સ્વામી પધરાવણીએ ગયા હતા. પછી વિવેક સાગર સ્વામી આવ્યા એટલે મેં બતાવ્યું એ કે હું તો હમણાં ફરી નીકળું છું પધરામણીએ. તો અડધું પડધું વાંચ્યું એ તો નીકળી ગયા. યોગીચરણ સ્વામી આવ્યા, મને કે શું વાંચે? એટલે મેં કીધું કે આ જવાબ. કે હા, બરા જોરદાર જવાબ લખ્યો, એમણે વાંચો. પછી મને કે બાપાએ વાંચો? મેં કીધું ના. તે કે બાપાને બતાવ્યું? મેં કીધું બતાવાય. તો બતાવાય તો બાપા છાપવા દે? કે હા એ વાત સાચી કે નહીં છાપવા દે. એટલે છે ને કંઈ બતાવો નથી. હા તો બરાબર. એટલે અમે બંને એવું જ હતું કે ન બતાવો. પછી થોડી વાર પછી આવ્યા યોગીચરણ સ્વામી, 5, 5:15, 5 વાગ્યા હશે. મને કે વિવેક પ્રે સાચું કહું? એ કે બતાવી દે બાપાને, પછી પાછળથી કંઈક બબાલ થાય ને આપણે બધા ઝપટમાં આવશું. વાંધો નહીં, તમે કોઈ બતાવી દે, તમે વધારે અનુભવી છો. પછી બાપા 5:15 પછી બારણું ખુલે, અંદર ગયો. કોઈ નહીં, 2 છોકરા બેઠા હતા, નિર્ભય સ્વામીને હું. ભૂંગળું હતું પેલું ફેક્સનું. એટલે સ્વામી આમ જોયું, એ બોલ્યા નહીં. એટલે મેં કીધું કે બાપા, પેલા મહાત્માએ આપણા વિશે જેમ તેમ લખ્યું હતું ને આપના વિશે. તો સ્વામી આમ પેલું પ્રસાદ જમતા હતા ને તો ઊભા રહી ગયા. મને કે તે? એટલે મેં કીધું કે એ વિશે સંતોએ છાપામાં છાપવા માટે સામે જવાબ લખ્યો છે. મને એકદમ જ આમ અકળાઈને પૂછ્યું, મોકલી દીધો? જવાબ મોકલી દીધો છાપવા? હવે જો હું કહું કે નથી મોકલ્યો તો ના જ પાડવાના હતા.
અને હું કહું કે મોકલી દીધો છે, તો કે હમણાં ને હમણાં ફોન કરો અને બંધ કરાવો. એટલે મેં અધવચ્ચેનો જવાબ આપ્યો, મેં સમાચાર મળ્યા મુજબ મોકલી દીધો હોવો જોઈએ. સ્વામી મને ખબર હતી જ કે સ્વામી હમણાં જ કે સ્વામી કે ફોન કર, બધાને ના પાડી દેતા, બધા શોખ થાય છે તમને લોકોને, કોણે તને દોડડા પણ કરવાનું કીધું? મેં કીધું બરાબર છે. મેં કહ્યું બાપા અત્યારે કોઈ ફોન કરું જાગતા ના હોય, કારણ કે એક્ઝેક્ટ 12 કલાકનું ડિસ્ટન્સ, સવારે 5:30 કોણ ફોન ઉપાડે? એટલે મેં ફેક્સ તો કરી દીધો ઈશ્વરની ઓફિસમાં, સવારે 7 વાગે આવે કે તરત દેખાય. એટલે પછી રાત્રે સ્વામી કે મને લાવે, મારે પછી વાંચવું છે, જવાબ શું લખ્યો છે. એટલે પછી બાપાએ ભૂંગળું પોતાની પાસે જ રાખ્યું, કવર. પછી સભામાં ગયા, સભામાં આખી સભા એ જ વાંચ્યું. પછી પૂરું થયું એટલે રાત્રે 10 વાગે તો મુલાકાત ને આ તે ને જમવાનું બધું ચાલ્યું. વિવેક સાગર સાહેબ પણ રાત્રે 10:15 આવ્યા ને એટલે સ્વામી એમને બોલાવ્યા. સ્વામી કે ક્યાં પેલું વાંચ્યું છે, જવાબ આ લોકોએ લખ્યો છે? તો ભાઈ વિવેક સાગર હા મેં ઉપર છલ્લો વાંચ્યો છે. મને ખબર એ 2 જણા ગોષ્ઠી કરતા હતા ઊભા, પણ મને કે આજ વાત ચાલે છે. એટલે સ્વામીએ મને મારી સામે જોયું, અહીંયા મને પછી મને કે પછી શું થયું, ત્યાં ફોન કર્યો? મેં કીધું ફેક્સ તો કરી દીધો છે કે નહીં મોકલે? મને કે ફોન કર્યો, કન્ફર્મ કર્યું? મને કે એટલે મેં કીધું કે ફોન તો નથી કર્યો પણ થઈ ગયો હશે. મને કે શું ભણ્યો? મને કે ભણ્યો પણ ગણ્યો નહીં, ફોન કર. મને કે હમણાં જ તાત્કાલિક ફોન કરાયો. પછી એક ઈશ્વર સાહેબને મેં પૂછ્યું તો ઈશ્વર સાહેબ કે હા બધું પતી ગયું છે, કોઈ ના પાડી દીધી છે, કંઈ મોકલ્યું નથી. મેં કીધું હા હવે વાંધો નહીં. બાપા કે લાય મને પછી આપે. બાપા ચાલતા વાત કરવા માંડે, કોર્ડલેસ ફોન હતો. સાંઈ ચાલતા સાંઈ કે આ છોકરાઓને બધાને ઉત્સાહ આવી જાય, આપણે આવો જવાબ આપવાનો હોય, આપણે વાત જ ન હોય. સાંઈ કે બધાને ઉત્સાહ આવી જાય છે ને પછી જેમ તેમ બધું કરી નાખે એટલે પછી આપણે જવાબદાર કોણ છે આનું? આમ તેમ કરીને એ સાંઈ કે હા બાપા આ બધું પતી ગયું છે. પછી સ્વામી નિરાતે બેઠા સોફા ઉપર, રૂમમાં જઈને આમ શાંતિથી બેઠા. પછી મને કે કેટલી શાંતિ થઈ? મને કે નથી મોકલ્યું, કેટલી શાંતિ થઈ? મેં કીધું કે આ બરાબર છે, પણ મેં કીધું કે આ તમારી વાહે પડી ગયો, 8 વર્ષથી તમારું લખે છે, એટલે તો ઈચ્છા થાય ને જવાબ આપવાની. સાંઈ કે જો પાછો હમણાં ના પાડી તો પાછા લઈ મંડો, તમને લોકોને આના સિવાય સુખ જ નથી ને. એમ કરીને પાછો મને 2 મિનિટ સદબોધ આપ્યો. ત્યાં ચોકટું બોકટું ધોવાઈ ગયું. પછી ઊભા કર્યા, પછી પાછા પલંગમાં બેઠા. પછી થોડીક વાર પાછી વાત કરી. સ્વામી કે જો આપણે શાસ્ત્રી મહારાજની રીત ચાલુ, સાધુતા રાખવી, આ તે બધી વાત ચાલી. પછી પાછા સૂતા ને એટલે મેં કીધું કે આમાં કોઈને કંઈ અમને જવાબ લખવાની કંઈ શોખ હતો નહીં, પણ મૂળ આપના નામે બધું જેમ તેમ લખ્યું ને એટલે ઈચ્છા થઈ. સ્વામી કે તું વડતાલ ગયો છે? મેં કીધું હા. એ કે ભીતો ઉપર બધું વાંચ્યું? મેં કીધું હા. તે કે આટલું બધું લખ્યું, આપણો એકે સમયો નાનો થયો? મેં કીધું ના. એ કે આપણું એકે મંદિર ઓછું થયું? મેં કીધું ના. એ કે આપણે એકે સાધુ ઓછો? કે ના. મને કે વધતું જાય કે ઘટતું જાય? મેં કીધું વધતું જાય. મને કે સાંભળ, કે આવી રીતે તમે લોકો જવાબ આપતા શીખ્યા ને એમ શાસ્ત્રી મહારાજે જવાબ આપતા શીખ્યા હોત અને જવાબો આપ્યા કર્યા હોત ને તો સ્વામી સૂતા હતા, આમ હાથ પોળા કર્યા, સૂતા કે આટલી ફાઇલો લઈ અને તું ને હું કોર્ટના પગથિયા ચડ ઉતર કરતા હોત, આ અમેરિકા સુધી સત્સંગ ફેલાવા ના આવ્યા હોત. પછી સ્વામીને મેં કીધું બરાબર, પણ બાપા આમ તો અમારું ઈચ્છા એવી હતી કે આમાં કોઈને ખબર તો પડે એવું હતું જ નહીં કોણે લખ્યો જવાબ. અમે લખી નાખત રાજુ ત્રિવેદી હ્યુસ્ટન વધ્યા કરે. સ્વામી પાછા કરાય. કારણ કે તમને લોકોને આ જ પ્રશ્ન છે કે હું તમને કહું છું કે તમે અમેરિકા નહીં ચંદ્ર ઉપર ને મંગળ ઉપર જઈને લખો ને તો એને એમ લાગે કે આ પ્રમુખ સ્વામીએ લખાયું છે. હા મેં કીધું એ વાત બરાબર. હા તો વિચાર કરો, સાધુતાના આ પાયા ઉપર આખી આ સંસ્થાની સંપ્રદાયની ઇમારત ઊભી છે. હમણાં ગઢડાનું તંત્ર ચાલ્યું ને, એ ગઢડાના તંત્રમાં તમારા બધાના મનની અંદર પણ એક ડોહળાઈ ગયા હતા બધાના કે આ તે શું કહેવાય, સાધુઓ બધા સામસામે આવી ગયા. એવું થયું હતું ને બધાને, તમને બધાને પણ થયું હતું. સાધુઓ સામસામે આવી ગયા હતા. જે કેટલાક ઊંડા ઉતરે એને તો ખબર હતી કે આપણા સંતો આમાં આવું હોય જ નહીં, પણ એ બાબતે હું તમને આજે મોકો છે તો સ્પષ્ટતા કરી દઉં. નવાઈની વાત તો એ છે કે આપણી જ જમીન ઉપર
આપણે આ બાંધવાનું દિવાલ, એની અંદર આપણે કોની પરમિશન લેવાની? જે જમીન જ આપણી હતી, તો પણ એ જમીન કેવી રીતે પ્રાપ્ત થઈ એની પણ થોડીક વાત જાણવા જેવી છે. 2002ની સાલની અંદર સૌ પ્રથમ વખત આપણે એ નાની પગદંડી હતી જેની પેલી બાજુના ઘર પણ આપણે ખરીદી દીધેલા, આ બાજુના ઘર પણ આપણે ખરીદી લીધા. આ બધું જ પતી ગયા પછી આપણે એ પગદંડીઓ ઉપર માત્ર દિવસમાં 1-2 માણસો પસાર થતા હોય એવી એ જગ્યા, ત્યાં આગળથી આપણે એના પરમિશન માગી કે અમને વેચાણ કિંમતે આપો. નગરપાલિકાને અરજી થઈ. આ અરજી પછી જાહેરનામું બહાર પડ્યું કે આમાં કોઈને વાંધા હોય તો કે વાંધા અરજી ગોપીનાથ ટ્રસ્ટે મૂકી. એ એવા પ્રકારના વિચિત્ર વાંધા હતા, કલેક્ટરે જોઈને ખારીજ કરી દીધી અને એણે મોકલ્યું અર્બન ડેવલપમેન્ટને. સચિવાલયની અંદર આ ઓછામાં ઓછી 2 વર્ષ મેટર પડી રહી, ચાલી, અને ત્યાંના નાયબ સચિવે પોતે જાતે રસ લઈ અને આ મેટર પાર પાડી આપણને હુકમ આપ્યો. એ હુકમની સામે સ્ટે મૂકવામાં આવ્યો હાઈકોર્ટની અંદર, અને એ હાઈકોર્ટમાં ગોપીનાથ દેવ ટ્રસ્ટ આખી મેટર હારી ગયું. એ કબજો અને ભોગવટાનો આપણને ઓર્ડર મળે એને માટે હાઈકોર્ટે ચુકાદો આપ્યો, એટલે એ ગયો નાયબ સચિવ ઉપર, અને નાયબ સચિવે કલેક્ટરને આ વાત કરી, એટલે કલેક્ટર દ્વારા કબજા અને ભોગવટાનો વ્યવસ્થિત ટાઈપ્ડ ઓર્ડર એ આપણી પાસે આવ્યો. અને જે દિવસે આપણી પાસે ઓર્ડર આવ્યો એના 3 દિવસ પછી શાંતિથી ડીએસપી, આપણને ખબર હતી વિરોધ કરનારા કરવાના જ છે, એટલે પોલીસ પ્રોટેક્શન સાથે, દિવાલની લેખિત પરમિશન સાથે, એની અંદર એક નડતર ઝાડ હતું, એ ઝાડ કાપવાની પણ લેખિત પરમિશન સાથે, અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા વચ્ચે અમે કામ ચાલુ કરવાના છીએ. એનું કારણ, રાત્રે કરવાનું કારણ એટલું કે બહાર આપણા ટ્રેક્ટરોને બધું ઊભું હોય તો રોડ ઉપર તકલીફ ઊભી થાય. આ બધા હેતુને ધ્યાનમાં રાખી અને આપણે પોલીસોની સાથે કાયદાના કાગળિયાઓ લઈને આ તંત્ર ઊભું કર્યું, અને એ બધું દિવાલ પૂરી થઈ. નવાઈની વાત તો એ છે કે એ આખી દિવાલમાંથી જે આપણી પોતાની જગ્યા, એમાંથી આખી ટ્રક પસાર થઈ શકે એટલો મોટો 14 ફૂટ 17 ફૂટનો લાંબો રોડ, આખો પટ્ટો એ BAPSએ પોતાની જમીનમાંથી કાપી અને રોડ અંદર લીધો. આપણી દિવાલ અંદર લીધી, અને એ જે રોડ હતો એ રોડ ઉપર આપણી સંસ્થાએ ₹3 લાખ વાપરી અને એની ઉપર ટાર્મેટ રોડ સરફેસિંગ સાથે પાકો કરી આપ્યો. હવે કોઈ એમ જો કહેતું હોય કે ગઢડા જવા, ઘેલા નદીએ જવા માટેનો બધો રોડ એ બ્લોક થઈ ગયો છે, તો એ ત્યાં સ્થાન ઉપર આવીને જોઈ શકશે કે 2 ટ્રક સાથે પસાર થઈ શકે એટલા મોટા રોડની વ્યવસ્થા કર્યા પછી BAPS દ્વારા આ દિવાલ બાંધવામાં આવી છે. એમાં એક લેશ, માત્ર 1 ટકો પણ આપણે આગુ પાછું ખોટું કામ કર્યું નથી. હવે રહી અથડામણની વાત. આ અથડામણ કોની કોની વચ્ચે થઈ હતી? માત્ર ગોપીનાથ દેવ ટ્રસ્ટના સાધુઓ અને એની સામે આવેલી પોલીસ, જે પોલીસ ઉપર વ્યવસ્થિત રીતે અત્યાચાર કરી, પથ્થરબાજી કરી અને કેરોસીન પોલીસને સળગાવી નાખવા માટે મારવામાં આવતું હોય તો પોલીસોએ ચૂડીઓ પહેરી છે? પોલીસ એનું કામ કાનૂનની દ્રષ્ટિએ કરવાની નથી? અને પછી વિડીયોની અંદર બધું આવ્યું અને બીજે દિવસે છાપે વાત આવી ગઈ. 2 જૂથો આમને સામને, 2 સાધુઓ મિલકતના ઝઘડામાં આમને સામને. એક સજ્જન માણસ હોય ને, એ માણસ ઊંડો ઉતરવા પ્રયત્ન કરે. એક બહુ અગ્રેસર પત્રકારે જ્યારે ટીવીની અંદર બોલતા હતા ને બધું છપાયું, જેમ તેમ બોલ્યો, પછી હું, વિવેક જીવન સ્વામી અને અક્ષર વત્સલ સ્વામી ત્રણેય સાથે હતા ફોન પર. વિવેક જીવન સ્વામીએ ફોન ઉપર પહેલાને બધી વાત સમજાવી કે ગઈકાલે તું આ ટીવી ઉપર હું બાફતો હતો, NDTVમાં નિર્ણય કપૂર, કે તું આ શું બાફતો હતો, તને ખબર છે શું આખી આયોજન, તું ત્યાં સ્થળ ઉપર હાજર હતો, સ્ટુડિયોમાં બેસીને આખા મામલાની પિસ્ટીપેષણ કરીને, ખોટું નકારાત્મક મૂલ્યાંકન કરીને આખા સમાજને, ખાસ કરીને આપણા હિતવાળા સમાજને ગેરમાર્ગે દોરવો ને એ પણ એક ગુનો છે. તમારે આની અંદર ચોકસાઈને બીજા દિવસે સ્પષ્ટતા કરવાની જરૂર છે. તો એણે એટલી વાત કરી કે સોરી, પણ એક સજ્જન માણસ એ આપણા મંદિરમાં પણ આવ્યા અને પછી ત્યાં આગળ પણ ગયા અને ગરડા મંદિરે જઈને જેમ તેમ બોલ્યા સંસ્થા વિશે. બધા એ લોકો બધા કે BAPS આમ છે અને આ ટેકરા ઉપરથી મંદિર ઉખાડીને ફેંકી દઈશું.
એક જણ તો એમ બોલ્યો કે જેમ બાબરી મસ્જિદ ઉખાડીને ફેંકી દીધી ને એમ અમે ટેકરા ઉપરનું મંદિર ઉખાડીને પેલો કે ધીરો રે આ મંદિર તો ટેકરા ઉપર છે જ, પણ આ બીએપીએસ અને સાધુઓ એ બધા ટેકરે રહેવા જ સર્જાયેલા છે. ટેકરાનો અર્થ છે શિખર ઉપર. એ શિખર પર રહેવા સર્જાયેલા છે. એક પણ ગઢડા ગામની હિતને માટે એક પણ કામ એ ગોપીનાથ દેવ ટ્રસ્ટ દ્વારા પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજી ભક્તમેવ મનઘમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસ ચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. બીપી શતાબ્દી મહોત્સવની જય. જ્યારે કોઈ અશક્ય કામ આપણે પોતાને કરવાનું હોય ત્યારે આપણે ગુજરાતીમાં જેમ કહેવત છે એમ તેલ જોઈએ, તેલની ધાર જોઈએ, પછી આપણે એક ડગલું આગળ વધીએ. બીજી વસ્તુ, આપણે કોઈ પણ આપણી જાતને જોખમમાં મૂકતા અથવા આપણા પાવર્સને, આપણી સત્તાને જોખમમાં મૂકતા અથવા આપણા પૈસાને જોખમમાં મૂકતા ગુજરાતની કહેવત પ્રમાણે 17.5 વખત વિચારીએ પછી આપણે એ કામ હાથમાં લઈએ. જ્યારે આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના સમગ્ર જીવનનો વિચાર કરીએ છીએ તો જેમ મહારાજે પંચાળાના પહેલા વતનામૃતમાં જણાવ્યું કે કોઈ સુંદર અક્ષરે લખાયેલો અને વિચારો અને લાગણીઓથી ભરપૂર, વળી બૌદ્ધિક દ્રષ્ટિએ અને વૈચારિક દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ કહેવાય એવો એક પત્ર જો કોઈએ લખ્યો હોય અને એ પત્ર આપણે હાથમાં લઈ અને વાંચીએ તો આપણને એમ ખ્યાલ આવે કે પત્રના લખનાર ઉપરથી એ લખનાર વ્યક્તિની બુદ્ધિ કેવી હશે. મહારાજે એમાં બીજું દૃષ્ટાંત આપ્યું કે કોઈ સરસ વિશાળ શસ્ત્ર હોય તો એ શસ્ત્ર ઉપરથી એ શસ્ત્ર ઉપાડનાર અને એ શસ્ત્ર વાપરનાર એની તાકાત કેવી હશે એનો આપણને અંદાજ આવે. જો તમે કોઈ ઉદયપુર ગયા હો અને ત્યાં મહારાણા પ્રતાપ જે સામગ્રી વાપરતા એનું નિદર્શન કરવામાં આવ્યું છે એ જોયું હોય તો આપણને નવાઈ એ લાગે છે કે રાણા પ્રતાપે આટલા જંગ જીત્યા એ પોતાના શરીર ઉપર જે ઢાલ, જે હેલ્મેટ, જે પાદત્રાણ, જે ભાલો, આ બધું વાપરતા એનું કુલ વજન 72 કિલો થાય છે. એના ખાલી ટોપાનું વજન 14 કિલો છે. એનો 6.5 ફૂટનો ભાલો છે, એનું વજન 13 કિલો છે. જ્યારે માણસ 72 કિલો લોઢું પોતાના શરીર ઉપર પહેરતો હોય તેનું પોતાનું વજન કેવું હશે, કેટલું હશે? અને પાછો આ બંને, એક તો આ લોઢાની વસ્તુઓ અને આ ભાઈનું પોતાનું રાજાનું બંનેનું વજન, એ પાછો પેલો ચેતક નામનો ઘોડો પાછો ઉપાડે. તે ઘોડો કેવો હશે?
અને આ જે ભાલો, જે 13 કિલોનો ભાલો, એ 2 આંગળી ઉપર રમાડતો એ માણસ. 2 આંગળી ઉપર 13 કિલોનો ભાલો રમાડે તો એની આંગળીઓની તાકાત કેવી હશે. એના ઉપરથી ખબર પડે કે રાણા પ્રતાપની શારીરિક તાકાત એ આપણી સામાન્ય માણસની સમજની બહાર હતી. એવી રીતે જો આપણે સ્વામી બાપાના જીવન અને સ્વામી બાપાના કાર્યનો વિચાર કરીએ તો જેમનું પોતાનું આટલું જબરજસ્ત કાર્ય છે, જેમનો આવો તેજસ્વી અને મૂલ્યનિષ્ઠ શિષ્ય સમુદાય છે, તો આપણને ખ્યાલ આવે કે તો સ્વામી બાપા કેટલા વિલક્ષણ હશે, એમની દિવ્યતા, એમની અલૌકિકતા એ કેવી હશે. અમુક માણસો છે ને નાનપણથી જુદા જ હોય. એને માટે તમારે કંઈ કહેવાનું ન હોય. પુત્રના લક્ષણ અને વહુના લક્ષણ હોશિયાર છે, બધાને ખબર છે. પુત્રના લક્ષણ પારણામાંથી સ્વામી નાના હતા ને ત્યારે બાહ્ય દ્રષ્ટિએ તો કાંઈ પણ વિલક્ષણતા એમના જીવનમાં જણાતી નહોતી. આ વખતે સ્વામી 40 દિવસ અમદાવાદ રોકાયા. એમાં 20 દિવસ સુધી રોજ રાત્રે સંતો કેટલાક પ્રશ્નો બાપાને પૂછતા અને સ્વામી એના બહુ પ્રેમથી ઉત્તરો પણ આપતા. અમે જે પ્રશ્નો પૂછતા હતા એના રોજ સવારે 1.5 થી 2 કલાક એનું રિહર્સલ કરતા અને એમાં કયો પૂછવા જેવો છે, કયો કાઢી નાખવા જેવો છે, એની મિટિંગો થતી. હવે એમાં સ્વામીને એક પ્રશ્ન એવો પૂછ્યો કે આપ ત્યાં ચાણસદની અંદર રહેતા તો શું પહેરતા? નાના હતા તો શું પહેરતા? તો સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો. સ્વામી કે મારા ભાઈ ગામડામાં શું પહેરવાનું, ધોતી હોય. અને પણ બધા સંતો કે પેન્ટ પહેરતા. સ્વામી કે પેન્ટ એ વખતે બહુ પ્રચલિત નહોતું. સ્વામી કહે કે એ વખતે તો ધોતી હોય કે આ ચડ્ડી કે છે આવી ગઈ હતી, નાના હોય ને. અને એક ટોપી પહેરતા કે બાપા કાળી ટોપી પહેરતા કે સફેદ, બાપા કે ગાંધી ટોપી આવે ને એવી હોય પણ ગોળ પણ ટોપી પહેરતા. અને આ ગાંધી ટોપી તો સફેદ બધા કહે પણ અમારે તો કાળી ટોપી હતી. પછી કંઈક કે એક વાદળી જેવું આમ લાંબુ પહેરણ અને ધોતી. કોઈક વખત બહુ બહાર જવાનું તો કોટી પહેરીએ. કોટી એટલે આમ નાનું જાકીટ જેવું આવું પહેરીએ. પછી સ્વામીને વાત કરી કે બાપા તો તમારો જન્મ તો ચાણસદમાં પણ તમારા બધું પૂર્વાશ્રમ તો તમે છેક 16 વર્ષ 17 વર્ષની ઉંમર સુધીમાં તો તમે 6ઠ્ઠા ધોરણમાં જ અભ્યાસ કરતા હતા. તો આવું કેવું થયું? 17 વર્ષનો છોકરો તો 10મા સુધી તો ઘૂસી જ ગયો હોય, તે તમારે આવું કેમ થયું? પછી બાપાએ બધો ઇતિહાસ માંડ્યો. સ્વામી કે 9 વર્ષની ઉંમર સુધી તો અમે રાજનગર રહેતા. એટલે આપણું નામ સાંભળીએ રાજનગર તો આપણે ઓહો શું રાજનગર, તો જાણે મોટું કંઈક હશે રાજનગર. કે બાપા રાજનગરની વસ્તી કેટલી? સ્વામી કે 2 ફળિયા, એક ફળિયું આમ ને એક ફળિયું આમ, એકે મકાન પાકું નહીં અને બધા ઝૂંપડામાં જ રહેતા. આખી હિસ્ટ્રી માંડી. સાંઈ કે 9 વર્ષની ઉંમર સુધી તો કોઈ કક્કો બારખડી પણ આવડતા નહીં. અને 1લું ધોરણ પછી ભણવાની શરૂઆત કરી. પછી 5 ધોરણ સુધી ભણ્યા. એમાં દરાપરા ભણવાનું થયું. દરાપરા પાછું બ્રિટિશ રાજ્યમાં ના આવે, એટલે જો બ્રિટિશ રાજ્યમાં આવે ને તો આગળ વધીને પછી 2 ધોરણ ઉતરીને પાછું નવું ભણવું પડે. આ બધો આખો ઇતિહાસ સમજાવ્યો. સ્વામી કે આવા બધા કારણસર અમારે કંઈ લાંબુ ભણવાનું થયું નહીં. હવે એક તો ભણતર અતિ સામાન્ય જણાય. બીજી વાત રહન સહન અતિ સામાન્ય. એક વખત પ્રગટ ભગતે બાપાને કીધું, બહુ બાપા ખીજાયા ને એક વખત કંઈક કારણ હતું તો પ્રગટ ભગતને કે આવો ના આવો રહ્યો કે કુંભાર. સ્વામી કે કંઈ ખબર નહીં પડતી કે તો આ તું ઘરે હોત ને તો ગધેડાના પૂછડા મળતો હોત. એટલે પ્રગટ ભગતને પાછા બાપા જોડે સખા ભાવ. તો કે બાપા તમે શું કરતા હોત? તો સ્વામી હસી પડ્યા. સ્વામી કે હું બળદ ના મળતો હોત ને તું ગધેડા ના મળતો હોત.
આ તો કે તને ને મને શાસ્ત્રી મહારાજ મળ્યા એટલે સુખિયા થયા. મૂળ વાત આપણે એમ કહીએ છીએ કે અતિ સામાન્ય કુટુંબમાંથી અતિ સામાન્ય ભણતર અને અતિ સામાન્ય દેખાવ, અતિ સામાન્ય માતા પિતાનું અને કુટુંબ, એવાની અંદર શક્યની અને અશક્ય જણાતી વાત તો એ છે કે કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને સમજણ પડી કે આ નાનકડો અને સાવ સામાન્ય જેવો જણાતો અને માથે કાળી ટોપી પહેરીને ધોતી પહેરી અને આ ચાણસદ